ભાજપના ગઢમાં કોંગ્રેસનો ઝંડો મહેસાણાના પાંચોટ તાલુકામાં ઐતિહાસિક જીત સાથે આસ્થા અને આભારની અભિવ્યક્તિ। મહેસાણા જિલ્લામાં રાજકીય પાટા બદલાતો એક નિર્ણય ભાજપનો મજબૂત ગઢ બનાવવામાં આવતા વિસ્તારમાં પાંચોટ તાલુકા સીટ પર કોંગ્રેસે શાનદાર જીત મેળવી રાજકીય સમીકરણમાં એક નવો વળાંક સર્જી દીધો છે। આ જીત માત્ર એક સીટની જ નથી, પરંતુ જનતા દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ અને બદલાવની માંગનો સ્પષ્ટ સંદેશ પણ છે। સ્થાનિક મુદ્દાઓ, જનસંપર્ક સાથે જ સંગઠન શક્તિ આના આધારે જે છે તે કોંગ્રેસે ભાજપના ગઢમાં જ પોતાનો ઝંડો લહેરાવી દીધો છે, જે આવનારા સમયમાં રાજકીય દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। વિજય બાદ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે જ આસ્થાનો પણ સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો છે। અંબાજી મંદિર ખાતે જઈ માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ખાખી બાવા ગુરુ મહારાજના મંદિરે જઈ અને માનતા પૂર્ણ કરી ચાદર ચઢાવી હતી। તદુપરાંત માં બહુચર, માં ઢુબામાં ઉમિયા માતાજી અને માં વારાહી માતાજીના મંદિર ખાતે માં વારાહીના દર્શન કરી પ્રજાના આશીર્વાદ તદુપરાંત માં બહુચરા, માં ઢુબામાં ઉમિયા માતા, માં વારાહી આ તમામ મંદિર ખાતે જઈ અને માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જનતાનો આ ઉત્સાહ અને પ્રેમ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો બદલાવ સાથે વિકાસની અપેક્ષા રાખી અને બેઠા છે। વિજેતા ઉમેદવારે જણાવ્યું હતું કે હવે તેઓ વિકાસના કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપશે। તાલુકાના દરેક ખૂણે પ્રગતિના નવા માપદંડ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે। આ જીતે કોંગ્રેસ કાર્યકરોમાં એક નવી ઉર્જા સિંચી દીધી છે, જ્યારે ભાજપ માટે પણ આ પરિણામ ચિંતાજનક અને આત્મમંથન કરવાની તક બની રહ્યું છે। અંતે આ પરિણામે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે લોકશાહીમાં સૌથી મોટી શક્તિ જનતાના હાથમાં જ રહેલી છે। મારું નામ મુકેશભાઈ અમૃતલાલ છે। આજની આ જીત એ પાંચોટની જનતાની જીત છે। પાંચોટના ખેડૂતોની કેટલીક માંગણીઓ હતી એની આ જીત છે। પાંચોટના મોહલ્લે મોહલ્લે જે વિકાસ થઈ રહ્યો છે ત્યાં કેટલીક ખામીઓ ના વિરોધની આ જીત છે। ભવિષ્યની અંદર પાંચોટમાં સારામાં સારું વિકાસનું કાર્ય થાય એના માટે અમે કટિબદ્ધ છીએ। આ જીત પાંચોટની અધૂરી વિકાસની જે વાત છે, જે કામ છે અધૂરા કામ, એ કામ પરિપૂર્ણ કરવા માટેની આ જીત છે। પાંચોટમાં જ્યાં ગટર વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, એમાં ક્યાંક ખામીઓ છે, ક્યાંક માગણીઓ પરિપૂર્ણ નથી થઈ, તો એ પરિપૂર્ણ કરવા માટેની આ જીત છે। પાંચોટ જયશ્રીબેને દત્તક લીધેલું ગામ હતું, પરંતુ એના પછી બી ઘણા પરિવારો, ઘણા મહિલાઓ વિકાસથી વંચિત છે, એ પરિપૂર્ણ કરવા માટેની આ જીત છે। આ હું માનું છું ત્યાં સુધી કોઈ પક્ષ મહાન નથી, પક્ષ તો એક માધ્યમ છે। ભાજપમાં કોઈ ચૂંટણી લડે યા કોંગ્રેસમાં ચૂંટણી લડે, માણસ છે એ જીત્યા પછી કાર્ય પરિપૂર્ણ કરે તો એ પબ્લિક માટે સારી વાત છે। પરંતુ ભૂતકાળમાં ભાજપના ઉમેદવારો જીતેલા હતા, પરંતુ તેમને કામ પરિપૂર્ણ કર્યા નથી। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે ભાઈ ચૂંટાઈ આવેલા હતા એ ભાઈ 5 વર્ષ સુધી જનતાની કામને વાચા આપી નથી, તો એના વિરુદ્ધની આ જીત છે। અને હું તો માનું છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કામ કરવાવાળો વ્યક્તિ આવે અને કામ કરે તો પબ્લિક એને સ્વીકારે છે। તો એનો મતલબ એ થાય છે કે ભાજપના ઉમેદવાર હતા પરંતુ કામ અધૂરા રાખ્યા, તો એના માટે એના વિરુદ્ધનું વોટિંગ છે અને એના માટેની આ જીત છે, મુકેશભાઈની જીત નથી। જનતા જોડે કાયમ રહેવા માટે, જનતાના જે પાયાના પ્રશ્નો છે એના માટે, એના પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહીશ અને જે કામ થાય છે એ 100%
ટકાઉ બને એના માટે એસ્ટિમેટ પ્રમાણે કામ થાય એના માટે હું કટિબદ્ધ છું. સૌથી મુદ્દા તો જે પાયાની સુવિધા છે, પાણી છે, ગટર છે, રોડ રસ્તા છે, વીજળી છે, અને છેલ્લે પાંચોટના જે ખેડૂતો છે, ખેડૂતોની કેટલીક માગણીઓ પેન્ડિંગ છે એ પરિપૂર્ણ થાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે, ખેડૂતોની માગણીઓ.